કારણ કે હવે આપણે યુટ્યુબમાંથી તો પૈસા આવતા જ હતા, પણ હવે શેમાંથી આવશે? રસ્તા જવાનું કારણ છે કે હેતલબેનના ઘરે માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છે. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તેમાં સરસ મજાના નાહી ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને થોડાક 2-3 દીથી વહેલા જાગી જાવી છે અને હા, અને અત્યારે છે ને અમે છે જાવી છીએ ઢસા જવાનું કારણ છે કે હેતલબેનના ઘરે માતાજીના માંડવા છે, એટલે કે મારા બેન છે એના ઘરે માતાજીના માંડવા છે. એક આરે 35 માંડવા છે. હેતલબેનને અમારે આ બાજુ એવો રિવાજ હોય કે માંડવામાં જવાનું હોય ને એટલે મામેરું કરવાનું હોય, તો મામેરામાં કંઈક વસ્તુ તો લેવી પડશે. એટલે મારી મમ્મી કે કંઈક વસ્તુ લેવી જોઈએ. મેં કીધું ચલો ઢસા જઈએ, કંઈક લઈએ. શું લેવું છે એનું કાંઈ ડિસિઝન કર્યું નથી. અને અત્યારમાં મારી મમ્મીએ પાથરી દીધા છે ગોદડા. એ બનાવે છે ગોદડા અને માથું ઓળવે છે, જવાની તૈયારી કરે છે. ત્યારબાદ આ શું કરે છે? હા, અમે ઢસા જઈએ છીએ ને તે ઓલું શું કહેવાય, બ્લેન્ડર. હા, બ્લેન્ડર છે ને એ ખરાબ થઈ ગયું છે ને તે રિપેરિંગમાં આપે છે, એટલે એ કાઢે છે. અને આ બેન બેન શું કરા છે? એવું બધું કામકાજ છે અત્યારમાં જો. એટલે જવાનું છે ઢસા. ગોદરા પાથરી દીધા છે પોપટી કલરના પોપટવાળા. ત્યારબાદ આ જુઓ, મારા મમ્મી સુરતથી ઝાલુબેન હાટું દફતર લાવ્યા હતા. કેવું ઠેલો લાવ્યા? જો આ ઠેલો છે હો. કોમેન્ટ કરજો ઠેલો કેવો હશે એમનો. આ દફતર, બેગ નહીં, એક જ પણ બબે શું કરવા છે? તારે શું કામ છે? નહીં કે તારે શું કામ છે, પણ બબે ને શું કામ છે? એક ખરાબ છે. હાલો, બેંક ડિટેલ આ પાકીટનું ને એમાં બધી ડિટેલ છે મારી. એટલે મીન્સ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ બધું. અને આ પાસબુક છે એને સાઈડમાં રાખું. ને મહેમાન આવ્યા છે દીદુભાઈ ગોલાણી. જય માતાજી. જય માતાજી. કાંગારુલેશન. થેન્ક યુ કારણ કે હવે આપણે યુટ્યુબમાંથી તો પૈસા આવતા જ હતા, પણ હવે શેમાંથી આવશે? અને નવા યુટ્યુબર પણ આવી ગયા છે અને બધાની ચેનલ એકાબીજીની ચેક કરીએ છીએ. પરવીનભાઈ, દીદુભાઈ, પાર્ટીને શું જોઈએ છે તમારે? મહેમાન થોડા એમ કે અમને ઘી લાડવા ખવડાવે, ઘીના લાડવા. હે દીધું. હા, અને આવતા રવિવારે અમારું ધમાકેદાર શોર્ટ મૂવી આવી રહ્યું છે. કા જોવાનું ભૂલતા નહીં. સાસરિયામાં કોનું માન? હા, તો કાંઈ વાંધો નહીં. અને ફેસબુકમાંથી હવે આપણે પણ પૈસા આવશે, એટલે મીન્સ કે જે કન્ટેન્ટ મોનિટાઇઝ ને બધું આવે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બધી બેંક ડિટેલ ને બધું નાખી દીધું છે. તો તમારા બધાના સાથ સહકારથી જેવો તમે યુટ્યુબમાં સાથ સહકાર આપો છો એવો અમને જ તે ફેસબુકમાં પણ સાથ સહકારને સપોર્ટ કરતા રહેજો. તમારા થકી જ અમે ઉજળા છીએ અને તમને બધાને હસાવવાના છે, ઇમોશનલ કરવાના છે, માઇન્ડ ફ્રેશ કરવાનું છે. એ વાજ વ્લોગ અને વિડીયો તમારી સામે પીરસવાના છે. લાઈફમાં એક જ નિયમ રાખ્યો છે કે હળવું પીરસવું છે પણ હલકું નહીં. બરાબર. હા, આ શબ્દ કેમ મેચ કર્યા? આટલી ખુશી છે. હળવું પીરસવું છે પણ હલકું નથી પીરસવું. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. સ્માઈલ આપવાની છે. ઓ બેન સ્માઈલ. હાય કે તો. તારું નામ શું છે? ઉભે રે. તારું નામ શું છે? હા બસ, હાલો બસ, હાલો વિડીયો પૂરો થઈ ગયો. કેમ નખરા કરે? તારું નામ શું છે? તારા પપ્પાનું નામ? તારા મમ્મીનું નામ? તમારી અટક શું છે? તમારું ગામ કયું છે? તમારું ગામ? દેડી. હા, શાબાશ. તાર બાનું નામ શું છે?
હાલા પણ ઘડીક ખમો વ્લોગ હજી પૂરો નથી કરવાનો. તો મંજુભાઈ કહેતા મંજુભાઈ કે બાનું નામ શું? તો બોલ કેમ છો બા મજામાં? પજામા હોય ને હા મમતી બેન એલે હે રામ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બા હારું ને? સારું હોય ને ઠીક 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 કાંઈ વાંધો નહીં. તારે હારું ને? બહુ સારું છે. તો કાંઈ વાંધો નહીં. આજ શું બનાવ્યું છે બા? ખીચડી કઢી. બીજું કાંઈ નથી બનાવવાનું? બીજું હું ખાવું છું? અરે રે રામ 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 મઠો રામ. મઠો લેતો આવજે ખીચડી હારે ખાઈશું. ખીચડી બનાવી એને મઠો કેમ ખાવો? હા ખવા લે કાંઈ સમસ્યા ખવાય. એમ નથી કહેતો કે રોટલી પૂરી હોય તો મઠો ભાવે એમ કહું છું. એમ કાંઈ જમવા જવાનું જ છે ત્યાં મઠો હશે. એ ત્યાં બધા મઠો હોય. હોય જ તે ને મઠો. આજ સવારે બેનનું મામેરું લેવા ગયા હતા ને એ મેં તમને કીધું હતું પણ હું લાવવા ને કાંઈ દેખાડ્યું નહીં. હવે કાલ બેનના ઘરે માંડવામાં જવાનું છે ને ત્યારે જ બતાવીશ. તો હવે દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે થોડોક. હા હા કારણ કે 7 વાગ્યા પછી આવે જો મારા કાંડા ઉપર ઘડિયાળ બાંધીને 7 વાગ્યા પછી ડેરી ખોલે બા. જ્યારે ખોલે ત્યારે લઈ આવજે. હા તે વાંધો નહીં. ચાલુબેન ઓ ચાલુબેન શું કરો છો? હે બેઠી છું કે બેઠી છો? હા ચકલી ક્યાં છે? ઘરે ઘરે એન ઘડે છે. એ નીંડા ક્યાં છે જોતો દાદા હા હમણાં જોઈશે. જોઈ ઈંડા જોવાની સ્ટ્રીક જોવો કેમ પણ એમાં એવું છે કે ચકલી છે ને અમારા ઘરે ચકલા હતા ને 2 એમાંથી એક ચકલીએ છે ને અહીંયા નીચે ઈંડા મૂક્યા જો આ રહ્યા અહીંયા આ 2 માળા હતા ને એમાં ઈંડા ન મૂક્યા. ચકલી નીચે ગરી ગઈ ઈંડા મૂક્યા જો કેવી ડોકાઈ બહાર કાઢે છે સમજો. ક્યાં ઈંડા છે બટા? ક્યાં છે ઈંડા? હા તો જો તો ઈંડા કેમ જોવાના હોય આપણે? ઈંડા જો તો કેમ જોવાના? હા કેમ પણ જાલુબેન ઊભા થઈ જાવ, ઊભા થઈ જાવ. હા ડિસ્કો કરો, સ્ટેપ ફેરવો બીજો એટલે દાંતડું છે એ વાગી જાહે. અરે આંખમાં વાગી જાહે. અને એના ઢીંગલા કેટલા સમજો પૂતળા 1 2 3 4 અને 5 અને હજી ક્યાંક જાવીને તોય ઢીંગલા હાટું જ રોતી હોય કાં જોયું? એના વાલા એટલા ઢીંગલા જ કેમ કરે જોઈએ ઢીંગલાને કે હાલે આને મારે નથી જોતો. કેતો કાંઈ વાંધો નહીં. ચલો તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો. તું ઉપર એક મિનિટ ઉપર વિડીયો ચાલુ છે. તું ઢીંગાને કેમ હુરાવતી હતી મને કહેતો? ઢીંગાને કઈ રીતે હુરાવતી હતી? હુરાય કહેતો હાલા કરે ઢીંગાને. હા 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 ઢીંગાને હાલા કરાય કરાય. મને હુરાય તો